હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વિરલ એજ્યુ ક્લાસ. મારું નામ છે મહેશ ગજેરા. આપણે ગયા લેક્ચરમાં શ્રેણિકની સમાનતા અને શ્રેણિકની સમાનતા આધારિત જે સ્વાધ્યાય 3.1 તેનો અભ્યાસ કરેલો. હવે જુઓ, આ લેક્ચરની અંદર શ્રેણિકો પરની બેઝિક ક્રિયાઓ. હવે સામાન્ય રીતે તમે બેઝિક ક્રિયાઓ જાણો છો. કોઈ પણ સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યા હોય તો એનો સામાન્ય રીતે એની બેઝિક ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર, આ બધીની બેઝિક ક્રિયાઓ આવે. હવે આપણે અહીંયા શ્રેણિકોની બેઝિક ક્રિયાઓ છે તેનો અભ્યાસ કરવાનો છે. હવે જો શ્રેણિકો આપને ખબર છે કે બે શ્રેણિક a વત્તા b, આ બે શ્રેણિક છે. તો આ બંને શ્રેણિકનો સરવાળો ક્યારે થાય? સરવાળો અને બાદબાકી પહેલા જોઈએ કે સરવાળો કે બાદબાકી ક્યારે થાય અને ક્યારે ન થાય. બરાબર, બે શ્રેણિક, જુદા જુદા બે શ્રેણિક છે, તેનો સરવાળો કે બાદબાકી ક્યારે થશે? હવે જો બે શ્રેણિકનો સરવાળો કે બાદબાકી ત્યારે જ થાય કે જ્યારે આ બંને શ્રેણિક જે છે એની કક્ષા સમાન હોય. સરવાળો અથવા બાદબાકી યાદ રાખજો, બંને થવા માટે a અને b બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ, તો જ શ્રેણિકનો સરવાળો કે બાદબાકી થાય. સરવાળો કે બાદબાકી કક્ષા સમાન હોવી જોઈએ. એટલે માની લો કે કોઈ ધારો કે એ શ્રેણિક a છે, એ શ્રેણિક આપણે લઈએ aij, તેની કક્ષા આપણે m ક્રોસ n લઈએ, અને બીજો શ્રેણિક b bij, તો એની પણ કક્ષા m ક્રોસ n જ હોવી જોઈએ. બેની કક્ષા સમાન હોય તો જ તમે બે શ્રેણિકનો સરવાળો કે બાદબાકી કરી શકો. હવે જો આ બે શ્રેણિક છે એનો સરવાળો, માનો કે સરવાળો કરતા કોઈ શ્રેણિક c મળે છે, બરાબર, બેની કક્ષા સમાન હોવી જોઈએ. તો હવે એક ઉદાહરણથી સમજીએ. કક્ષા સમાન હોય તેવા શ્રેણિક, કક્ષા જો અસમાન હોય તો સ્વાભાવિક છે કે જો આનો i જેમો ઘટક આના i જેમા ઘટક સાથે સરવાળો કે બાદબાકી થાય. એટલે જ એની કક્ષા સમાન હોવી જોઈએ. બે શ્રેણિકના સરવાળા કે બાદબાકી માટે બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ. એટલે કે ધારો કે આપણે કોઈ શ્રેણિક a લઈએ, એની કક્ષા લઈશું આપણે 2/2, 2, 1, -1, 3. આ શ્રેણિક a છે. બીજો શ્રેણિક b લઈએ તો આની કક્ષા, બીની કક્ષા જે આપણે ખબર છે, આની કક્ષા 2 ગુણ્યા 2 છે, કક્ષા 2 છે, તો આની કક્ષા એ જ હોવી જોઈએ. આની કક્ષા પણ કેટલી છે? 2 ગુણ્યા 2. તો બંને શ્રેણિકની કક્ષા સમાન છે, એટલે તમે એનો સરવાળો કરી શકો. a પ્લસ b, બંને શ્રેણિકનો સરવાળો a પ્લસ b એટલે કેટલા થશે? જો 2 વત્તા 4, આ જે પહેલો ઘટક છે, પહેલી હારનો પહેલો ઘટક, એની સાથે પહેલી હારનો પહેલો ઘટકનો સરવાળો થાય. 2 વત્તા 4 -1 વત્તા 3, પછી પહેલી હારનો બીજો ઘટક, પહેલી હારનો બીજો ઘટક 1 વત્તા 3, 3 -2. તમને ખબર છે 3 વત્તા -2 કરો એટલે 3 -2 થઈ જાય. તો આનું જે સાદુરૂપ તમને મળે એ તમને મળશે આ બે શ્રેણિકનો સરવાળો. કેટલા થશે? આ 6, 2, 4, 1. તો આ a અને b નો સરવાળો થયો. એટલે કે હવે જો માની લો કે આ બે શ્રેણિકની કક્ષા સમાન ન હોય, અહીંયા જો કક્ષા સમાન છે એટલે એને અનુરૂપ ઘટક સાથે અનુરૂપ ઘટકનો સરવાળો થયો. હવે માની લો કે આની કક્ષા આપણે 3/2 લઈ લઈએ, 3/2 આ રીતે કક્ષા લઈએ, તો હવે આ બેનો સરવાળો શક્ય નથી. કારણ કે તમે જો આના 4 ઘટક છે, આ 4 ઘટક, આ 2 ઘટક તો બાકી રહી જાય. ઘટક સાથે અનુરૂપ ઘટક સાથે અનુરૂપ ઘટકનો સરવાળો થવો જોઈએ. એટલે કે બે શ્રેણિકના સરવાળા માટે પહેલી શરત કે તેની કક્ષા સમાન હોવી જોઈએ. પછી તેના અનુરૂપ ઘટકો સાથે જ એનો સરવાળો થાય. આ પહેલા ઘટકનો સરવાળો આ બીજા પહેલી હારના બીજા ઘટક આરે એ રીતે સરવાળો નહીં થાય. બે અનુરૂપ ઘટકો સાથે તેનો સરવાળો થાય. હવે માની લો કે આપણે બે શ્રેણિકની બાદબાકી લઈએ. બાદબાકી, તો બાદબાકીમાં પણ બે શ્રેણિક જે છે
એની કક્ષા સમાન હોવી જોઈએ. સીધા ઘટકો બાદ થઈ જાય, માઇનસ કરો એટલે સીધું અહીંયા 2 - 4, અહીંયા આવશે 2 - 4, 1 - 3, -1 -0 3, આ બાદ કરો એટલે પ્લસ થઈ જાય 3 + 2, એટલે થઈ ગઈ શ્રેણિકની બાદબાકી. એમાં એ જ નિયમ લાગુ પડે કે સરવાળો કે બાદબાકી થાય બરાબર, બે શ્રેણિકનો સરવાળો કે બાદબાકી એ બંને શ્રેણિકમાં એની કક્ષા સમાન હોવી જોઈએ બરાબર. ચાલો, તો આ થઈ બે શ્રેણિક જે છે બરાબર એનો સરવાળો કે બાદબાકી. હવે આપણે લઈશું કે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. હવે જો શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર જે છે એની અંદર કોઈ સંખ્યા માની લો કે કોઈ શ્રેણિક એ છે, એ આ કોઈ શ્રેણિક છે, આપણે ખબર છે આ શ્રેણિક છે 3 હાર અને 2 સ્તંભ, 3/2 શ્રેણિક છે. તો આનો અદિશ વડે ગુણાકાર, અદિશ વડે ગુણાકાર એટલે કે આને કોઈ કે વડે ગુણાકાર કરવો છે બરાબર. હવે અદિશ વડે ગુણાકારનો અર્થ એ થાય કે શ્રેણિકના દરેક ઘટક સાથે એ અદિશ ગુણાય. કે આપણે આ રીતે લઈએ, માનો કે અદિશ આ કે છે, અદિશ એટલે કોઈ સંખ્યા, વાસ્તવિક સંખ્યા. તો આ જે શ્રેણિક છે અહીંયા કે આગળ લખીએ આપણે, તો આ શ્રેણિકના દરેક ઘટક સાથે આ કે નો ગુણાકાર થાય એટલે તેને કહેવાય શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર. શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર એટલે શ્રેણિકના દરેક ઘટક સાથે તેનો ગુણાકાર. એકદમ સિમ્પલ છે, શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર. અદિશ સાથે ગુણાકાર એટલે કે શ્રેણિકના દરેક ઘટક સાથે આ અદિશ જે છે કે આ બધા સાથે ગુણાય. હવે માની લો કે આપણે આ એ શ્રેણિક આપ્યો છે, અદિશ કે બરાબર આપણે 2 લઈ લઈએ, 2 લઈએ એટલે કે 2a બરાબર. આ 2a હોય તો અહીં જો 2 ઇન્ટુ આ શ્રેણિક, તો આ 2 છે ને એ બધા જ ઘટક હારે ગુણાઈ જાય. 2 છે એ શ્રેણિકના બધા જ ઘટક સાથે ગુણાય એટલે તમને આ શ્રેણિક મળે 6, 4, -2, 10, 0, 8. તો આ થયો શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર. હવે જો આપણે જે સરવાળાની વાત કરી હતી એ પ્રમાણે બાદબાકીની વાત કરીએ તો હકીકતમાં બાદબાકી ડાયરેક્ટ બાદબાકી શ્રેણિકની કરી શકાય, પણ શ્રેણિકની જે આપણે બાદબાકી કરીએ ને, જો a ઓછા b આ શ્રેણિકની બાદબાકી છે, તો તમારે પહેલા આને આ રીતે લખવાનું છે, a વત્તા -1b. આ માઇનસ જે નિશાની છે ને -1 સ્વરૂપમાં લખી દેવાનું. પછી b શ્રેણિકના બધા જ ઘટકોની નિશાની બદલી પછી સરવાળો કરી દેવાનો. ડાયરેક્ટ બાદબાકી કરી નાખો તો વાંધો નથી શ્રેણિકોની બાદબાકીમાં. આ તો ચોપડીમાં તમને આ રીતે સમજાવેલું છે કે શ્રેણિક a - b બરાબર a પ્લસ -1 ઇન્ટુ b. આ રીતે તમને ચોપડીમાં સમજાવેલું છે કે બે શ્રેણિકની જ્યારે તમે બાદબાકી કરો, માની લો કે આ બે શ્રેણિક આપણે a અને b લઈએ, a અને b શ્રેણિક, ચલો આ રીતે b શ્રેણિક છે. હવે આ બેની મારે બાદબાકી કરવી છે, a માઇનસ b. તો શું કરવાનું છે, a માઇનસ એટલે કે a પ્લસ -1 ઇન્ટુ b, a પ્લસ, ચલો શ્રેણિક a મૂકીએ પહેલાં, અહીંયા એ આવશે 3b -1 5 પ્લસ -1, પછી b શ્રેણિક -3 6 4 -2, ચાલો એ શ્રેણિક બેઠો આવશે 3b -1 5
વત્તા, ચાલો આ -1 વડે ગુણાકાર, આ -1 આ બી શ્રેણિકના બધા ઘટક આરે ગુણે, મેં કીધું ને અદિશ વડે ગુણાકાર, બરાબર. આ મેં બાદબાકીનો જે નિયમ તમને કીધો હતો પણ પૂરો સમજાવ્યો નહોતો ત્યારે, ખાલી કીધું કે શ્રેણિકની બાદબાકી માટે એના બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ, કેમ કે સરવાળો અને બાદબાકી બંને કરવું હોય તો. પણ એ અદિશ સમજ્યા પછી તમે આ નિયમને ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે સમજી શકો. બાકી તમે ડાયરેક્ટ એ બાદબાકી કરી શકો બંનેની સીધી બાદબાકી. શું આવે, જો આમાંથી આ બાદ થાય તો 3 માઇનસ એટલે આ 6 થઈ જાય, 3 માઇનસ ઇન્ટુ માઇનસ એટલે 3 પ્લસ 3 એટલે 6 થઈ જાય, 2 માઇનસ 6 એટલે -4, -1 -4 -5, 5 પ્લસ 2 નિશાની બદલી જાય, બાદબાકી કરો નિશાની બદલે 7, એ જ ઘટક અહીંયા આવે. તો જો અહીંયા મૂકીએ, આ થાય 3 -6 -4 2. ચાલો હવે આનો સરવાળો કરી નાખીએ. સરવાળો થાય 3 + 3 -1 -4 2 -6 5 + 2 બરાબર. આનો સરવાળો થાય 6 -4 -5 અને 7. અહીંયા કરીએ આપણે બાદબાકી, પણ છેલ્લે અહીંયા જો -1 અહીંયા ગુણાકાર કરી દીધો એટલે છેલ્લે અહીંયા થઈ જાય બે શ્રેણિકનો સરવાળો, બરાબર. સરવાળામાં આપણે ખબર કે સમાન નિશાની સરવાળો થઈ જાય, આ બેની સમાન નિશાની એટલે -5, આ 5 ને 2 7, આ બે અલગ નિશાની છે, 2 - 6 એટલે -4. એ તો તમને એકદમ સામાન્ય ગણિત છે સરવાળા બાદબાકીનું, બરાબર. તો શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર અને બે શ્રેણિકના સરવાળા, ઘણા બધા દાખલા એવા છે જેની અંદર તમારે જ્યારે મિક્સ દાખલા હોય ત્યારે કે જો એમાં શ્રેણિકની સમાનતાનો ઉપયોગ કરવાનો હોય, શ્રેણિકનો સરવાળો હોય, શ્રેણિકનો બાદબાકી હોય, અદિશ સાથે ગુણાકાર હોય. પછી હવે છેલ્લો પોઈન્ટ અહીંયા છે બે શ્રેણિકનો ગુણાકાર, બરાબર. પછી આપણે બે શ્રેણિકનો એક ગુણાકાર તમને સમજાઈ જાય, બરાબર. એટલે આગળનું જે સ્વાધ્યાય છે, બરાબર, એ વ્યવસ્થિત ગણી શકાય. હવે જુઓ બે શ્રેણિકનો ગુણાકાર સમજીએ. હવે જો બે શ્રેણિકનો ગુણાકાર સમજતા પહેલાં શ્રેણિકના સરવાળાના ગુણધર્મો, શ્રેણિકના સરવાળાના ગુણધર્મો જોઈ લઈએ. પહેલાં આપણે જો બે શ્રેણિકનો સરવાળો, પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ. ધ્યાન આપજો, ક્રમનો નિયમ એ છે કે તમે બે શ્રેણિક જે છે એનો સરવાળો a + b કરીને જે આન્સર લાવો એ જ જવાબ આવશે b + a નો, બરાબર. આનું કંઈ ઉદાહરણ આપવું નહીં પડે, તમને સમજાઈ જાય કે a + b કરો કે b + a કરો, બંનેનો જવાબ સરખો આવે. એટલે કે શ્રેણિકનો સરવાળો છે એમાં ક્રમના નિયમનું પાલન થાય છે. ત્યાર પછી બીજો ગુણધર્મ છે જૂથનો નિયમ. ચાલો, જૂથના નિયમમાં 3 શ્રેણિક લેવામાં આવે, 3 શ્રેણિક a b c. એમાં જુઓ, માની લો કે તમે પહેલા બે શ્રેણિક a + b એનો સરવાળો કરી નાખો, પછી એમાં શ્રેણિક c ઉમેરો, a + b પછી એમાં શ્રેણિક c ઉમેરો, અને અથવા તમે a + b + c, પહેલા b + c નો સરવાળો કરી અને એમાં b + c ને ઉમેરો તો પણ બંનેના જવાબ એક સરખા આવે, બરાબર. ચોપડીની અંદર સ્વાધ્યાયની અંદર આ નિયમનું પાલન થાય છે કે નહીં એ સાબિત કરવાના દાખલા છે. આ છે જૂથનો નિયમ કે 3 શ્રેણિકનો સરવાળો એક સાથે કરી નાખો તો એ જવાબ એક જ આવે. પણ માનો કે પહેલા બેનો સરવાળો કર્યો, તેમાં ત્રીજો શ્રેણિક ઉમેરો, અથવા છેલ્લા બેનો b અને c નો સરવાળો કર્યો, એમાં a શ્રેણિક ઉમેરો, તો બંનેના જવાબ છે તે સરખા આવે. ચાલો, ત્રીજો ગુણધર્મ છે શ્રેણિકમાં જે તટસ્થ ઘટક છે, શ્રેણિકના સરવાળાનો તટસ્થ ઘટક. તટસ્થ ઘટક ધ્યાન આપજો. તો શ્રેણિકનો સરવાળાનો તટસ્થ ઘટક 0 ઓ શ્રેણિક છે. કેમ કે આપણે ખબર છે કે આપણે સરવાળામાં તટસ્થ સંખ્યા 0 આવે. આપણે ખબર 3 + 0 = 3 થાય. એટલે આ સરવાળામાં તટસ્થ છે કે 0 ઉમેરવાથી સરવાળામાં કોઈ ફરક પડતો નથી. એટલે સરવાળાનો તટસ્થ ઘટક 0 થાય. જ્યારે શ્રેણિકનો જે સરવાળાનો તટસ્થ ઘટક છે
ઓ છે. ઓ એટલે શૂન્ય શ્રેણિક. શ્રેણિકમાં સરવાળાનો તટસ્થ ઘટક ઓ શૂન્ય શ્રેણિક છે. એટલે કે માની લો કે કોઈ શ્રેણિક એ છે, એમાં તમે શૂન્ય શ્રેણિક ઉમેરો તો એનો જવાબ એ જ આવે. અથવા શૂન્ય શ્રેણિક છે તેમાં તમે જો કોઈ શ્રેણિક એ ઉમેરો તો તેનો જવાબ પણ એ જ આવે. પણ પહેલો નિયમ યાદ રાખજો કે બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. બરાબર, કક્ષા સમાન હોય તો જ શ્રેણિકમાં આ સરવાળાનો તટસ્થ ઘટક ઓ છે એ થઈ શકે. બરાબર. હવે વિરોધી શ્રેણિક ધ્યાન આપજો. વિરોધી શ્રેણિક એકદમ સિમ્પલ છે. શ્રેણિકનો વિરોધી શ્રેણિક હવે આપણે વાસ્તવિક સંખ્યાની વાત કરીએ તો કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા, માની લો કે 5 હોય તો તેની વિરોધી સંખ્યા -5 થાય. તો આ બેનો સરવાળો કેટલો થાય? 5 + -5 = 0 થાય. એમ શ્રેણિક એ તેનો વિરોધી શ્રેણિક આવે -a. યાદ રાખજો. અને એ બંને શ્રેણિકનો તમે સરવાળો કરો એટલે એનો જે જવાબ છે તે ઓ આવે, શૂન્ય શ્રેણિક આવે. વિરોધી શ્રેણિક એકદમ સિમ્પલ છે. શ્રેણિક એનો વિરોધી શ્રેણિક શ્રેણિક -a છે. શ્રેણિક શ્રેણિક એનો વિરોધી શ્રેણિક -a છે. એટલે આપને ખબર છે કોઈ પણ બે વિરોધી સંખ્યા હોય એનો સરવાળો 0 થાય વાસ્તવિક સંખ્યામાં. તો આમાં તમે બેનો સરવાળો કરો તો તમને પરિણામ શું મળશે? a + a = શૂન્ય શ્રેણિક અથવા -a + a = શૂન્ય શ્રેણિક. આ -a છે એને વિરોધી શ્રેણિક પણ કહેવાય છે અથવા એનો ઋણ શ્રેણિક પણ કહેવાય છે. આવો એક શબ્દ આપ્યો છે, એના વિરોધી શ્રેણિક જે છે, બરાબર, તો એનો વિરોધી શ્રેણિક અથવા એનો ઋણ શ્રેણિક પણ કહે છે. તો આ થઈ ગયા સરવાળાના ગુણધર્મ. સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે. a + b = b + a. જૂથના નિયમનું પાલન થાય છે. 3 શ્રેણિકનો સરવાળો, એમાં 2નો સરવાળો કરી ત્રીજું ઉમેરો, અથવા પહેલા 2નો સરવાળો કરી ત્રીજું ઉમેરો, અથવા બીજા 2નો સરવાળો એમાં પહેલું ઉમેરો, પહેલો શ્રેણિક ઉમેરો તો બંનેના સરવાળા સમાન થાય છે. તટસ્થ ઘટક, તો શ્રેણિકમાં સરવાળાનો તટસ્થ ઘટક ઓ એટલે કે શૂન્ય શ્રેણિક છે. તમને ખબર છે ઓ એટલે શૂન્ય શ્રેણિક, કે જે શ્રેણિકના તમામ ઘટકો શૂન્ય હોય તેને શૂન્ય શ્રેણિક કહે છે. a + o = a, o + a = a, એટલે કે શૂન્ય શ્રેણિક છે તે શ્રેણિકના સરવાળાનો તટસ્થ ઘટક છે. હવે શ્રેણિકનો વિરોધી શ્રેણિક. તો શ્રેણિકનો વિરોધી શ્રેણિક કોને કહેવાશે? શ્રેણિક એનો વિરોધી શ્રેણિક થશે -a. એટલે કે એકદમ સિમ્પલ વાસ્તવિક સંખ્યાની જેમ જ છે. કોઈ પણ સંખ્યા તેની વિરોધી સંખ્યા એનો સરવાળો 0 થાય. અહીંયા કોઈ પણ શ્રેણિક અને તેનો વિરોધી શ્રેણિક તો તેનો સરવાળો શૂન્ય શ્રેણિક થાય. ઓ એટલે શૂન્ય શ્રેણિક. તો આ થયા શ્રેણિકના ગુણધર્મ, શ્રેણિકના સરવાળાના ગુણધર્મ. હવે આપણે લઈશું શ્રેણિકના અદિશ સાથેનો ગુણાકાર. શ્રેણિકનો અદિશ સાથેનો ગુણાકાર એના ગુણધર્મ. અદિશ કે અને આપણે કોઈ પણ અદિશ કે લઈએ તો આપણે ખબર છે અદિશ સાથેનો ગુણાકાર એટલે શું? કે તે શ્રેણિકના દરેક ઘટક સાથે તેનો ગુણાકાર કરવામાં આવે. હવે જો એના ગુણધર્મ, અદિશ સાથે ગુણાકાર એના ગુણધર્મ, તો એનો જે પહેલો ગુણધર્મ છે, માની લો કે 2 અદિશ કે અને એલ અદિશ છે. હવે પહેલા આપણે ખાલી એક અદિશ કે અને એલ અદિશ છે. હવે જો અદિશ સાથેનો ગુણાકાર એટલે કે કે અહીંયા હોય a + b, તો સીધી જ વાત છે કે આ કે છે એ સાથે શ્રેણિક એ સાથે ગુણાય અથવા શ્રેણિક બી સાથે ગુણાય. એટલે આ રીતે આવશે કે a + kb. તો અહીંથી તમે આગળ એમ કરી શકો, એના તમામ ઘટક સાથે કે ગુણાય અને બીના તમામ ઘટક સાથે કે ગુણાય. તો આ થઈ ગયો
જે શ્રેણિક છે હકીકતમાં જો અદિશ છે એટલે એનું વિભાજન થાય કે એ પ્લસ કે બી, પછી આ કે છે એના તમામ ઘટક સાથે ગુણાકાર કરવાનો, આ કેનો બીના તમામ ઘટક સાથે ગુણાકાર કરવાનો, પછી બેનો સરવાળો, બંને શ્રેણિકનો સરવાળો થાય. અથવા એમ પણ કરીએ કાંઈ સરવાળો કરી અને પછી અદિશ બધા ઘટક હારે ગુણાકાર થાય કેનો. બીજો ગુણ એક ગુણધર્મ છે આમાં કે માની લો કે બે અદિશ હોય કે વત્તા એલ અને આ એક શ્રેણિક હોય, તો આ એ શ્રેણિક એ છે આ કે સાથે ગુણાય અને શ્રેણિક એ છે એલ સાથે ગુણાય. તો હકીકતમાં આપણે બે અદિશ હોય ને તો બે અદિશનો સરવાળો જ કરવાનો હોય. જો આમ તમને આપ્યું હોય 3 + 2 × એ, સીધી જ વાત છે, આ 5 એ થઈ જાય. આનો ઉપયોગ આપણે કરતા નથી ક્યારે, આનો ઉપયોગ થાય બરાબર. આનો ઉપયોગ આપણે કરી શકીએ. માનો કે 3 હોય, અહીંયા આપ્યું હોય a + b, તો એમાં તમે આ બેનો સરવાળો કરી અને 3નો ગુણાકાર કરો અથવા 3a + 3b કરો તો પણ ચાલે બરાબર. તો અહીંયા શું આવશે? અહીંયા આવશે કે એ વત્તા એલ એ. તો આ છે શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર, તેના ગુણધર્મ. ચાલો હવે ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે બે શ્રેણિકોનો ગુણાકાર, અરે સરવાળો બાદબાકી અદિશ સાથે ગુણાકાર. આ બધું તો એકદમ સરળ છે, ખાલી સરવાળો કે બાદબાકી કરવાનું હોય તો તેમાં બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ એટલે સરવાળો કે બાદબાકી થાય. હવે બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે થાય? બે શ્રેણિક તમને આપેલા હોય એનો ગુણાકાર ક્યારે થશે તો એની શરત ધ્યાન આપજો. અને ખૂબ જ ઉપયોગી છે. વધારે પડતા પ્રશ્ન આ ગુણાકાર આધારિત આવે અને એની અંદર જ વધારે સમજવાનું છે. હવે જો માની લો કે બે શ્રેણિક તમને આપેલા છે. પહેલો શ્રેણિક છે એ આઈ જે, તેની કક્ષા છે m × n. કક્ષા સમાન નથી એટલે કે બંને m અને n અલગ, હાર અને સ્તંભ અલગ અલગ છે. એવી રીતે બીજો શ્રેણિક છે બી આઈ જે કે × p. હવે આની કક્ષા છે m × n, આની કક્ષા છે k × p. તો આ બંને શ્રેણિકનો ગુણાકાર ક્યારે થાય? તો બંને શ્રેણિકનો ગુણાકાર થવા માટેની શરત ખાસ યાદ રાખજો. બંને શ્રેણિકનો ગુણાકાર થવા માટે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા, આ પ્રથમ શ્રેણિક પહેલા માનો કે આપણે a b આ રીતે ગુણાકાર કરવો છે, a અને b નો ગુણાકાર કરવો છે, એવી રીતે b અને a નો પણ ગુણાકાર થાય બરાબર. પણ યાદ રાખજો કે દરેક વખતે a b અને b a મળે એવું જરૂરી નથી. a b મળતો હોય તો b a નો પણ મળે. અને બીજું કે આમાં ગુણાકારમાં ક્રમનો નિયમ સાચો નથી. a b અને b a જો બંને મળતા હોય, માની લો કે બંને મળે છે, તો બેના જવાબ સરખા આવે નહીં બરાબર. જેમ સરવાળામાં ક્રમનો નિયમ સાચો છે એમ ગુણાકારમાં ક્રમનો નિયમ સાચો નથી. હવે જોઈએ આપણે કે આ બંને જે એનો ગુણાકાર થાય ક્યારે, તો એની શરત, પહેલી જે શરત છે એ આવશે કે પહેલો શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને બીજો શ્રેણિક એના હારની સંખ્યા આ બે સમાન હોવી જોઈએ. પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા કેટલી છે n અને બીજો શ્રેણિક એની હારની સંખ્યા કેટલી છે p. તો આ બંને સમાન થાય n = p, તો જ ગુણાકાર શક્ય છે, તો જ ગુણાકાર થાય, નક્કર ગુણાકાર થાય નહીં. હજી ગુણાકાર કઈ રીતે થાય તમને આગળ શીખવાડી, પણ પહેલાં આ વસ્તુ જોવાની છે. કોઈ પણ બે શ્રેણિક એનો ગુણાકાર ત્યારે જ શક્ય છે કે પહેલા શ્રેણિકનો સ્તંભ, પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા એટલે એના સ્તંભની સંખ્યા અને બીની હારની સંખ્યા બે સમાન હોવી જોઈએ. ચાલો આ ક્યારે શક્ય છે? તો કે બીના સ્તંભની સંખ્યા અને શ્રેણિક એ એની હારની સંખ્યા બંને સમાન હોય તો જ બે શ્રેણિકનો ગુણાકાર થાય. નકર ગુણાકાર શક્ય નથી. એ કેમ શક્ય નથી? તમે ગુણાકાર જ્યારે શીખશો અને ગુણાકાર કરવા જશો ત્યારે ખબર પડશે કે કેમ શક્ય નથી. આ બે સાવ ન હોય તો બરાબર. હવે માની લો કે આનો ગુણાકાર થઈ ગયો, તો જે ગુણાકાર મળે કોની સંખ્યા સમાન હોવી જોઈએ? શ્રેણિક એની સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીની હારની સંખ્યા સમાન હોય તો એ બીનું અસ્તિત્વ છે. બી એનું અસ્તિત્વ ક્યારે હોય?
શ્રેણિક બીનું બી એનું અસ્તિત્વ ક્યારે હોય? શ્રેણિક બીના સ્તંભની સંખ્યા અને શ્રેણિક એના હારની સંખ્યા સમાન હોય તો પી એનું અસ્તિત્વ છે. એટલે બી અને એનો ગુણાકાર શક્ય છે. બી એ યાદ રાખજો, ક્રમ યાદ રાખવાનો છે. બી અને એનો ગુણાકાર એટલે એ ગુણ્યા બી, બી ગુણ્યા એ રીતે નથી. જો બીના સ્તંભની સંખ્યા અને એના શ્રેણિક એના હારની સંખ્યા બંને સમાન હોય તો બી એ શક્ય છે. એવી રીતે એ બી એના સ્તંભની સંખ્યા અને બીના હારની સંખ્યા બંને સમાન હોય તો જ શક્ય છે. માની લો કે કોઈ આપણે શ્રેણિક ધારી લઈએ કે શ્રેણિક એ બરાબર એની કક્ષા છે 2 × 3 અને શ્રેણિક બી તો એની કક્ષા છે 3 × 4. હવે જો એનો સ્તંભ 3 છે, હાર 3 છે, બે સંખ્યા સમાન છે તો આ બેનો ગુણાકાર શક્ય છે. હવે તમે બી એ લ્યો, ચાલો બી 3 × 4 એ કેટલો છે? 2 × 3. હવે તમે ચેક કરો છો એનો બીનો સ્તંભ 4, એનો સ્તંભ 2, તો આમાં એ બી શક્ય છે જ્યારે એનો સ્તંભ બીના સ્તંભની સંખ્યા 4, એના સ્તંભની સંખ્યા બી, એટલે કે બી એ શક્ય નથી. બરાબર, બસ આ ધ્યાનમાં રાખવાનું છે. હવે જો માની લો કે આમાં શક્ય છે તો એ બીની કક્ષા કઈ મળે તમને? હવે માની લો કે ચાલો n બરાબર પી છે, n બરાબર પી છે એટલે તમને એનો ગુણાકાર તો મળી ગયો. ગુણાકાર મળ્યો તો આની કક્ષા કઈ મળે? તો આની કક્ષા તમને મળશે m × p. યાદ રાખજો, આની હાર, પહેલાની હાર અને બીજાનો સ્તંભ એ આ જે શ્રેણિક છે એની કક્ષા બને એટલે m × p આની કક્ષા મળે. ખાસ યાદ રાખજો, MCQની અંદર આ ખાસ જરૂરી છે કે શ્રેણિકનો ગુણાકાર શક્ય હોય, શક્ય છે તો તે શ્રેણિક જે ગુણાકાર મળ્યો તેની કક્ષા કઈ મળે? જે જવાબ આવે એની કક્ષા મળવી જોઈએ ને, એ બી એની કક્ષા કઈ મળે? અહીંયા તમે જુઓ કે એની કક્ષા આ શક્ય છે એ બી, તો એ બીની કક્ષા કઈ થાય? તો એ બીની કક્ષા થશે 2 × 4, તો આની કક્ષા થાય 2 × 4. આ તો શક્ય જ નથી, બી એ આનો તો ગુણાકાર શક્ય જ નથી એટલે એની કક્ષાનો કોઈ પ્રશ્ન જ નથી. જો ગુણાકાર શક્ય હોય તો એની કક્ષા મળે. અને ગુણાકાર શક્ય ક્યારે હોય? ફરીથી કે બે શ્રેણિક એ અને બી છે, શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા જો આ બંને સમાન હોય તો, એટલે કે n બરાબર p હોય તો એ બી શક્ય છે, એ બી વ્યાખ્યાયિત છે. જો વ્યાખ્યાયિત છે તો એનો જવાબ જે આવે, જે શ્રેણિક જવાબ મળે એની કક્ષા કઈ મળે? તો એની કક્ષા મળશે તમને m × p. જે આ બે બાકી રહી ગયા હતા એ પહેલા શ્રેણિકની હાર અને બીજા શ્રેણિકનો સ્તંભ, આ બંને જે છે એ મળે. બરાબર. હવે જો આપણે જે શ્રેણિકનો ગુણાકાર છે તે આ એ અને બી આ બે શ્રેણિક પરથી સમજીએ. ધ્યાન આપજો બરાબર. તો જો બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો હોય તો તેની શરત એ છે કે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા એ આપણે આની કક્ષા લખી નાખીએ. ચાલો આ પહેલો શ્રેણિક એની કક્ષા છે 3 × 2, બીજો શ્રેણિક 2 હાર અને 2 સ્તંભ. તો અહીંયા તમે ચેક કરો કે પહેલો એ શ્રેણિક એની સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા બંને સમાન છે. બરાબર, તો એનો ગુણાકાર શક્ય છે અને એની કક્ષા કેટલી થશે? તો એ બીની કક્ષા અહીંયા થશે, એ બીની કક્ષા થાય 3 × 2. એટલે આપણે જે જવાબ શ્રેણિક મળશે એ 3 × 2 મળશે. હવે ગુણાકારમાં આપણે શરત જોઈ કે ભાઈ શ્રેણિક એ એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બી એની હારની સંખ્યા બંને સમાન હોય એટલે એનો ગુણાકાર થાય. હવે જો અહીંયા સમજવા પૂરતું ખાલી એવું લખાવીશ, એ તમારા પરીક્ષામાં એવો કોઈ નિયમ નથી, ધ્યાન આપજો. હવે જો માની લો કે આની 3 હાર છે, આપણને ખબર છે R1, R2, R3, આની હાર અને આના સ્તંભ C1, C2, R એટલે રો, C એટલે કોલમ.
R1 R2 R3 આના બે સ્તંભ છે C1 અને C2. હવે આપણે ખબર જો આ જ જવાબ આવશે જો 3 હાર અને 2 સ્તંભ, કેમ કે આ આપણે ગુણાકાર હવે આ રીતે કરવાનો છે. જો આનો જ્યારે ગુણાકાર કરીએ ને AB, આ બેનો ગુણાકાર કરીએ, હવે જોજો આના ગુણાકારમાં 3 સ્તંભ આવશે. 3 સ્તંભ એટલે જો R1 છે, R1 નો ગુણાકાર C1 એટલે પહેલા સ્તંભ હારે, R1 નો ગુણાકાર C2 એટલે બીજા સ્તંભ હારે. એટલે જો અહીંયા આરો ગુણાકાર કરતો જાય છે અહીંયા AB બરાબર 2 -1 3 4 5 7 હવે જો આનો જે શ્રેણિક તમને મળશે ને એ શ્રેણિક મળશે R1 આરે C1. જો આ યાર R1 એટલે આખી આ રો લેવાની છે એટલે અહીંયા આવશે R1 ગુણ્યા C1, પછી R1 આરે C2 એટલે આ રોને R1 ને C2 એટલે બીજી કોલમ આરે ગુણાકાર કરવાનો એટલે અહીંયા મળશે તમને R1 ગુણ્યા C2 એટલે કે તમને પહેલી હાર મળે. હવે ગુણાકાર કઈ રીતે કરવાનો જોજો, ગુણાકાર આ રીતે થશે. પહેલી હાર તો પહેલી હારના ઘટક ક્યાં છે 2 4, એને તમારે આમ આ રીતે આમ ગુણાકાર કરવાનો. હારને પહેલા આમ સ્તંભ બનાવી દેવાનો એટલે હારને સ્તંભ બનાવીને આની ગુણાકાર કરો. જો 2 4 જો સાઈડમાં બનાવું છું, પછી તમારે તો જ્યારે પ્રેક્ટિસ કરશો એટલે ફટાફટ તમે એનો ગુણાકાર કરી નાખશો. જો હારને સ્તંભ સાથે ગુણાકાર કરો, રોને કોલમ સાથે ગુણાકાર, પણ રોને કોલમ બનાવવાની આમ ઉપાડી રોને કોલમ બનાવો. એટલે જો રોને કોલમ બનાવી દઈએ આપણે 2 4, ચાલો તો 2 4 નો આની પહેલી ગુણાકાર કેટલા થાય 2 2 4 6 ચોક 24, 4 વત્તા 24 થાય ને, સોરી 2 ચોક 8, ચાલો આની ગુણાકાર 2 ચોક 8 અને 6 ચોક 24. પછી શું છે R1 ગુણ્યા C2 એટલે પાછી આની આ કોની હારે ગુણવાની છે બીજી કોલમ સાથે, તો બીજી કોલમ હારે ગુણાકાર કરો -6 વત્તા 4, 4 એકા 4. ચાલો C1 R1 આરે C1 નો અને C2 નો ગુણાકાર થઈ ગયો. હવે લેવાનું છે આપણે R2, બીજી હાર તો R2, તો ફરીથી R2 ગુણ્યા C1 R2 ગુણ્યા C2. એ તમે જુઓ કે R2 ને તમે C1 હારે ગુણાકાર કરો, R2 ને એટલે તમને બીજી હારના ઘટકો મળે. યાદ રાખજો હાર બનતી જશે, ગુણાકાર કરશો એમ હાર બનતી જાય. આનો તમે સાદું રૂપ આપો એટલે પહેલી હાર મળી જાય. હવે જો R2, તો R2 ને આપણે કોલમ સ્વરૂપે લખી નાખીએ. R2 છે -1 5, ચાલો R2 આ છે તો R2 નો ગુણાકાર C1 સાથે, C1 સાથે ગુણાકાર કરો એટલે 4 એકા 4 -4 5 6 30 વત્તા 30. ચાલો C1 સાથે ગુણાકાર થઈ ગયો. હવે C2 સાથે -1 આરે -1 નો ગુણાકાર 3 5 એકા 5 વત્તા 5. ચાલો R2 આવી ગયો. હવે R3, તો R3 ફરીથી ત્રીજી હારને પહેલી કોલમ સાથે, ત્રીજી હારને R3 ગુણ્યા C3 બરાબર બીજી કોલમ સાથે C2. ચાલો તો આપણે ત્રીજી હાર લખી નાખીએ. ત્રીજી હાર કઈ છે 3 7, ચાલો 3 7 અને આને ગુણાકાર કરવાનું છે અનુરૂપ ઘટક સાથે ગુણાકાર કરીને સરવાળો. કોલમનો રોનો કોલમ સાથે ગુણાકાર એટલે એનો અર્થ એ થાય કે અનુરૂપ ઘટક જે છે એનો ગુણાકાર કરીને સરવાળો. હવે જો ગુણાકાર કરવાની એને કેટલા થશે 3 ચોક 12 12 વત્તા 6 સત્તા 42. ચાલો પહેલી કોલમ મારે ગુણાકાર થઈ ગયો. હવે બીજી કોલમ 3 તેરી 9 -9 વત્તા 7 એકા 7. અને આનો જે તમને આન્સર મળે બરાબર કેટલા થશે 32 -2 30 માંથી 4 એટલે 26 8 આ થશે 54 -2. આ મળે તમને AB. ધ્યાનમાં રાખજો આ કોઈ ચોપડીમાં કે એમ આપેલો સૂત્ર નથી, ખાલી તમારી જાણકારી માટે જ છે. એક હારને એક હાર લીધી એને કોલમ સાથે R1 ને C1 આરે, R2 ને C2 આરે ગુણાકાર કરો
એટલે તમને યાદ રાખજો, રો સાથે કોલમને ગુણતા ગુણતા તમને રો મળે. રો સાથે કોલમને ગુણો એટલે છેલ્લે તમને રો મળે, એટલે આ બધા રોના ઘટકો મળશે. બરાબર. તો હજુ આવા જે ગુણાકારના જે પ્રશ્ન છે, જે આગળના સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા આપણે પ્રેક્ટિસ કરવાના છે. બરાબર. આ તો એક ખાલી ઉદાહરણ તમને આપેલું છે. તો હવે પછી આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળશું અને સ્વાધ્યાય 3.2 જે છે એ ગણવાનું છે. તો ત્યાં સુધી હવે રજા આપજો. ગુડ બાય, ગુડ લક.